આકાશમાંથી વરસતો હોય તેવું લાગી રહ્યું છે અને ગરમીનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જે જગ્યાએ એલર્ટ છે તેની માહિતી આપને આપીએ। જો આપ આ જિલ્લાઓમાં રહેતા હો તો આપે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને સુરત, એટલે આપ જોશો તો દક્ષિણનું સુરત છે, બાકી બધું કચ્છ અને સૌરાષ્ટ્રનું છે કે જ્યાં રેડ એલર્ટ જોવા મળી રહ્યા છે। અને આપ મેપમાં પણ જોશો જે જિલ્લાઓનું નામ છે તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આ આકાશી આતંકની શરૂઆત થઈ ગઈ છે અને એ પણ માર્ચ મહિનાની 11મી તારીખથી જ। જો કે ગઈકાલે પણ 10મી તારીખે એટલી જ ગરમી જોવા મળી હતી। રેડ એલર્ટ આગામી 48 કલાકમાં આ તમામ જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે। તો વળી ઓરેન્જ એલર્ટ જે છે, ઓરેન્જ એલર્ટ ઉત્તર ગુજરાતમાં વધારે આપને જોવા મળશે કે જેમાં બનાસકાંઠા આવી ગયું, સાબરકાંઠા પણ છે, ગાંધીનગર છે, અમદાવાદ મધ્યમાં છે, બોટાદ અને ભાવનગર સૌરાષ્ટ્રમાં છે। એટલે ઓરેન્જ એલર્ટ પણ આપ જોશો તો ઉત્તર ગુજરાતમાં છે અને રેડ એલર્ટ જે છે તે રેડ એલર્ટ મોટે ભાગે સૌરાષ્ટ્રમાં જોવા મળે છે। જો કે બોટાદ અને ભાવનગર પણ આપ જોશો તો ઓરેન્જ એલર્ટમાં આવે છે મોટાભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મધ્યમાં અમદાવાદ, ગાંધીનગર પણ જોવા મળી રહ્યા છે। એટલે અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવનારા સમયમાં યલો એલર્ટની જો વાત કરવામાં આવે તો આપ જુઓ સૌરાષ્ટ્રમાંથી અમરેલી છે, ત્યારબાદ તાપી, નવસારી, તમામ જગ્યાએ વલસાડ ઓરેન્જ એલર્ટ જોવા મળી શકે છે। આવનારા સમયમાં ખાસ કરીને 48 કલાકમાં કામ વગર ઘરની બહાર ન નીકળવું વધારે સારું, કારણ કે સીધો સૂર્યનો તાપ એ ભયાવહ સ્થિતિ સર્જી રહ્યો છે।